વાહનોની નોંધણીને લઈને ઊભો થયેલો વિવાદ હવે ગાંધીનગર સુધી પહોંચ્યો છે। વાહનોની કામગીરી સાથે જોડાયેલા ડીલર્સે ગાંધીનગર પહોંચી વાહન વ્યવહાર વિભાગ સમક્ષ રજૂઆત કરી છે। નવી પદ્ધતિના કારણે હજારો વાહનો અને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી હોવાનો ડીલર્સનો આક્ષેપ છે। વાહનોની નોંધણી પ્રક્રિયામાં આરસી અને આધાર કાર્ડ મેચ કરવાની કામગીરીને લઈને ડીલર્સમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। નવી પદ્ધતિ અમલમાં આવતા વાહનોની નોંધણી પ્રક્રિયા વધુ જટિલ બની હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ સમસ્યાને લઈને વાહનોની કામગીરી સાથે જોડાયેલા ડીલર્સ ગાંધીનગર પહોંચ્યા હતા। ડીલર્સે વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓ સમક્ષ પોતાની રજૂઆત કરી અને આરસી તથા આધાર મેચ કરવાની કામગીરી અગાઉની પદ્ધતિ પ્રમાણે જ કરવાની માંગ કરી છે। ડીલર્સના જણાવ્યા અનુસાર નવી પ્રક્રિયાના કારણે મોટી સંખ્યામાં વાહનોની નોંધણી અટવાઈ રહી છે। પરિણામે માત્ર ડીલર્સ જ નહીં પણ હજારો વાહન માલિકો અને વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। નવી પદ્ધતિમાં દસ્તાવેજોની ચકાસણી અને આરસીના આધાર મેચિંગમાં વિલંબ થવાના કારણે વાહન માલિકોને વારંવાર પ્રક્રિયા કરવી પડી રહી છે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં વધારો થઈ રહ્યો હોવાની ફરિયાદ ડીલર્સ દ્વારા કરવામાં આવી છે। શું ફરિયાદ કરી છે, શું માંગ કરવામાં આવી છે, સાંભળો। જી, મારું નામ અનિરુદ્ધસિંહ છે। હું રાજકોટ ઓટો વ્હીકલ સાથે જોડાયેલો ડીલર છું અને આજે અમે ગાંધીનગર ગુજરાતના બધા ડીલર સચિવ સાહેબ સાથે એક મુદ્દા ઉપર વિષય કરવા કે જેને 45 દિવસથી આરટીઓની કામગીરી બંધ થઈ ગઈ છે। એનું રીઝન છે કે આરસી બુકમાં અને આધાર કાર્ડમાં નામ મેચ કરી નામ ટ્રાન્સફર કરવું પ્લસ ઓટીપી દ્વારા નામ ટ્રાન્સફર કરવું, જે શક્ય નથી। કારણ કે 6 મહિના પડી રહે કે 5 મહિના પડી રહે, વાહન કેટલો સમય બ્રોકર પાસે પડે એનું અનિશ્ચિત હોય। વેચનાર પાર્ટીનો ઓટીપી લેવો થોડોક મુશ્કેલ પડે છે। જે જૂની પદ્ધતિ હતી આધાર કાર્ડમાં નામ ટ્રાન્સફર, જૂની પદ્ધતિથી જે મેન્યુઅલી કામ થતું હતું તે ફરીથી ચાલુ કરવું, મોબાઈલ નંબર ઓટીપી મેન્યુઅલી થતું। હવે આજે આ કામ બંધ થઈ ગયું। 45 દિવસથી આ વાહનો બજારમાં વરે, અકસ્માત થશે તો જવાબદાર કોણ? અને આ ગુજરાતના ઓટો વ્હીકલ ડીલર સાથે જોડાયેલા 5000 થી પણ વધારે ડીલરનું ગ્રુપ, ખાલી 5000 ને ન જોઈ એને સાથે બીજા સંકળાયેલા લેબર કામવાળા, કલર કામવાળા, ઓટો પાર્ટ્સ વાળા, એના નીચે માણસો કામ કરતા, એમ ગણી તો 50,000 થી પણ વધારેની રોજી રોટી અત્યારે ઊભી રહી ગઈ છે। પ્લસ તહેવાર પણ બાંધે છે। સચિવ સાહેબને અમે એટલી અરજી કરશું કે જે મેન્યુઅલી કામ ચાલુ થતું તે ફરીથી સક્રિય કરે। હવે ડીલર્સની આ રજૂઆત બાદ વાહન વ્યવહાર વિભાગ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર છે। જો જૂની પદ્ધતિ અંગે નિર્ણય લેવાય તો હજારો વાહન માલિકોને રાહત મળી શકે છે। આ મુદ્દે આપના વિચાર અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો। નમસ્કાર।